નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શાંતિપુની વિદ્યાલય સ્ટાર બેચમાં સ્વાગત છે. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની આપણે છેલ્લે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે આપણે એવું શીખ્યા કે મનોવિજ્ઞાન જે છે એ બધા જ વિજ્ઞાન કરતા થોડું અલગ છે. જે બાકીના વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, એ જેટલા શુદ્ધ છે એટલું શુદ્ધ વિજ્ઞાન નથી, પણ આપણે એને વિજ્ઞાન જ કહીએ છીએ. અહીંયા સુધીનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. આજે આપણે ત્યાંથી આગળ જોવાનું છે. તો આજે આપણે જોશું કે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. માનવીની પ્રાકૃતિક જગતનો હિસ્સો છે અને મનોવિજ્ઞાનનો અભ્યાસ વસ્તુ માનવીનું વર્તન છે. આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. આપણે જ્યારે વ્યાખ્યા જોઈ ત્યારે જ એની અંદર શીખી ગયા કે ભાઈ મનોવિજ્ઞાન એટલે શું? તો વ્યક્તિનો વર્તનનો અભ્યાસ કરવાનો છે. હવે માનવીનું વર્તન છે શેના ઉપર આધારિત છે? તો મનોવિજ્ઞાન જે છે એનો માનવીના વર્તનનો જે અભ્યાસ છે એ મૂળભૂત અભ્યાસ છે. કે આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ એનું એક એક્ઝામ્પલ સમજીએ આપણે કે આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ, દાખલા તરીકે શહેરનું પર્યાવરણ અને એક ગામડાના વિસ્તારનું વાતાવરણ. હવે બંનેની અંદર તફાવત તો જોવા મળે. શહેરમાં જે ઉછરેલો માનવી છે, મનુષ્ય છે, એ કંઈક અલગ રીતે વિચારે છે, કંઈક અલગ રીતે કામ કરે છે. જે ગામડાની અંદર રહેતો મનુષ્ય છે એ કંઈક અલગ રીતે વિચારે છે, એ અલગ રીતનું કામ કરી શકે છે, એ વધારે મહેનતું કામ કરી શકે. શહેરનો વ્યક્તિ એટલું બધું મહેનતું, શારીરિક કષ્ટ ભોગવી શકે એટલું સારું કામ કરી શકતો નથી. તો શહેરનો વ્યક્તિ છે એ માનસિક રીતે વધારે વિચારી શકે છે, જ્યારે ગામનો વ્યક્તિ છે એ માનસિક રીતે કદાચ ઓછું પણ વિચારી શકતો હોય. પણ એનો મુખ્ય આધાર શું છે? પ્રાકૃતિક વિજ્ઞાન. કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એ વાતાવરણના આધારે માનવીનું વર્તન જે છે એ બદલાય. અને માનવીનું વર્તનનો જે અભ્યાસ કરવાનો છે એ જ મનોવિજ્ઞાન છે. તો સમજી એવું શકીએ કે મનોવિજ્ઞાન એટલે એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન સજીવ તંત્રો જેવા કે માનવી અને માનવેતર પ્રાણીઓનો અભ્યાસ કરે છે. એ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે માનવી અને માનવ સિવાયના જેટલા પ્રાણીઓ છે એનો અભ્યાસ મનોવિજ્ઞાનની શાખામાં કરવામાં આવે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેવી રીતે કુદરતી ઘટનાઓ અને કુદરતી બાબતોનો અભ્યાસ કરે છે એવી જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે એક ફિઝિક્સની ઘટનાની વાત કરીએ, ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? તો કે પ્રાકૃતિક વિજ્ઞાન છે. ભૌતિક વિજ્ઞાન પ્રકૃતિના નિયમોનો અભ્યાસ કરાવે છે. લખ્યું જ છે કે કુદરતી ઘટનાઓ અને કુદરતી બાબતોનો અભ્યાસ કરે. પણ મનોવિજ્ઞાન છે એનો અભ્યાસ કરે તો માનવીના વર્તનનો અભ્યાસ કરે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ વર્તનને પણ શરૂઆત તથા અંત હોય છે. સારું વર્તન હોય તો સારા વર્તનની કંઈક શરૂઆત હોય, અને સારું વર્તન છે એ બહુ હેરાન થયેલો વ્યક્તિ હોય એમાં સમયાંતરે એના વર્તનમાં ફેર આવે અને સારા વર્તનનો અંત પણ આવી શકે. એવી જ રીતે ખરાબ વર્તનની પણ શરૂઆત અને અંત હોઈ શકે. આજે જે ખરાબ વ્યક્તિ છે થોડો સમય જાય, થોડા અનુભવો લે, ત્યારે એનો અંત પણ આવે અને ફરીને એ ખરાબ વર્તનમાંથી સારું વર્તન કરવા લાગે એવું પણ બની શકે. તો મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે અન્ય પ્રાકૃતિક વિજ્ઞાન જે અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે તે જ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ મનોવિજ્ઞાન પણ કરે છે. આથી મનોવૈજ્ઞાનિક પ્રાકૃતિક વિજ્ઞાન છે. ઘણા બધા એવા સિદ્ધાંતો છે કુદરતના કે જેને સાબિત કરવા માટે આપણે શું કરવું પડે? કંઈક અભ્યાસ પદ્ધતિઓ છે. કઈ રીતે? તો એક એક્ઝામ્પલ આપો કે કુદરતનો કોઈ નિયમ આપણે સાબિત કરવો હોય તો એના માટે આપણે પહેલા એ નિયમને સમજીએ છીએ, પછી એની ચકાસણી કરશું કે આ નિયમ જે બન્યો છે એ બધી જગ્યાએ એપ્લાય થાય છે, જેને વ્યાપક સ્વરૂપ જેને કહેવાય એ વ્યાપક સ્વરૂપની આપણે ચકાસણી કરીએ. હવે આ વ્યાપક સ્વરૂપની ચકાસણી થયા પછી શું કરીએ? તો એ બધા માટે એવી કોઈ પણ પરિસ્થિતિ હોય, બધી પરિસ્થિતિ માટે એપ્લાય છે, એપ્લાય કરી શકીએ કે નહીં એ આપણે જોઈએ.
તો આ જ રીતે મનોવિજ્ઞાન જે છે એ પણ આવી જ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે કે કોઈ વ્યક્તિના મનની કઈ પરિસ્થિતિ છે અને એ જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિમાં આપણે આ પદ્ધતિ એપ્લાય કરી છે. એ પદ્ધતિ આપણે આવા માનસિક પરિસ્થિતિ વાળા કોઈ પણ વ્યક્તિ ઉપર એપ્લાય કરી શકીએ અને એના મનની સ્થિતિને આપણે જાણી શકીએ અથવા તો સમજી શકીએ. મનોવિજ્ઞાન જે છે એ માનવી અને પ્રાણીઓના પ્રાકૃતિક અને કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. 2 પોઈન્ટ આપણે જોયા છે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, પછી જોયું મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોવાનો છે કે મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. હવે એ કેવી રીતે સામાજિક વિજ્ઞાન છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરતી વખતે તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભને ધ્યાનમાં રાખે છે. આથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. કોઈ પણ માનવીનું વર્તન છે એના ઉપર આધારિત છે. હમણાં જ આપણે વાત કરી બીજા પોઈન્ટમાં કે માનવીના વર્તનનો અભ્યાસ છે. વર્તનનો અભ્યાસ કેવી રીતે છે એ પણ આપણે ચર્ચા કરી. માની લો કે માનવીના વર્તનનો અભ્યાસ આપણે કરવો છે, તો માનવીનું વર્તન કેવું હોય, શેના ઉપર આધારિત હોય? તો માનવીનું વર્તન છે એ સામાજિક અને સાંસ્કૃતિક રીતે આધારિત હોય. કોઈ પણ માનવીનું વર્તન હોય એ આ 2 બાબતો ઉપર આધારિત છે, સામાજિક અને સાંસ્કૃતિક. હવે પહેલો પ્રશ્ન એ છે કે આ સાંસ્કૃતિક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો પહેલા એ સમજી લઈએ જે તમે 10મામાં ભણીને અહીંયા આવો છો કે સંસ્કૃતિ એટલે શું. તો પેઢી દર પેઢી જે વારસો હોય એ વારસામાં આપણને જે મળે એને આપણે સંસ્કૃતિ કહીએ. અને વારસા તમે ભણી ગયા છો 2 પ્રકારના હોય, એક સાંસ્કૃતિક વારસો હોય અને એક ભૌતિક વારસો હોય. આવું તો તમે ત્યાં ભણીને આવો છો, 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા. હવે આપણે વાત કરશું ભૌતિક વારસો. તો ઈઝી છે કે ભાઈ જે આગળની પેઢી જે આપણા માટે છોડીને જાય અને આપણને વારસામાં મળે એ બધી ભૌતિક સુખ સુવિધાના સાધનો છે એ બધાને ભૌતિક વારસો કહેવાય. હવે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે એમના વિચારો જે આપણને આપીને જાય છે એ સાંસ્કૃતિક વારસો છે. જીવન જીવવાની રીત જે આપીને જાય છે, એના આગલી પેઢીના જે ગુણો છે સારા એ આપણે જે સ્વીકાર્યા છે, આગલી પેઢી દ્વારા જે નવી વ્યવસ્થાઓ આપણને જેમ જેમ એના અનુભવોના આધારે જે શીખ્યા છે એ એમણે આપણને શીખવાડી છે, એ બધાને સાંસ્કૃતિક સંદર્ભ કહેવાય. સામાજિક એટલે સમાજે જે આપણને શીખવાડ્યું છે એ બધાને સામાજિક કહેવાય. કોઈ પણ ઘટના કે કોઈ પણ ગુણ વ્યક્તિની અંદર હોય ને તો એ શીખવવા માટે 2 જ વ્યવસ્થા જવાબદાર હોય. કાં તો સમાજ જવાબદાર છે અને કાં આપણી સંસ્કૃતિ જવાબદાર છે. હવે વર્તનનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણે બંને વસ્તુ સમજવાની હોય કે સામાજિક અને સાંસ્કૃતિક. તો આ સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભનો જ્યારે ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કરશું ત્યારે જ મનુષ્યનું જે વર્તન છે એ આપણને ખબર પડશે. તો આડકતરી રીતે વર્તનનો અભ્યાસ કરવા માટે એની સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાને સમજવી જરૂરી બની જાય છે. અને જો આપણે વ્યક્તિની સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા સમજી શકીએ તો એનો મતલબ કે મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર તેની સામાજિક અને સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત થતો નથી, પરંતુ આ બાબતો તેના વર્તન ઉપર અસર કરે છે. મનોવિજ્ઞાન માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. સામાજિક અને સાંસ્કૃતિક બાબતોને આધારે આ બધું કામ નથી થતું. સામાજિક અને સાંસ્કૃતિક બાબતો વ્યક્તિ પોતાના વર્તનમાં ઉતારે છે અને ત્યારે જ એના વર્તનનો અભ્યાસ કરી શકાય. મનોવિજ્ઞાન માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને અને તેના પાસાઓને સમજવાનું અને એના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનું કાર્ય કરે છે. આપણા સમાજમાં જેવું વર્તન થાય છે એના સમજવાનો પ્રયત્ન વ્યક્તિ કરે.
અને એને સમજ્યા પછી કોઈ નિયમ બનાવે, પોતાનો સિદ્ધાંત બનાવે પોતાના જીવનનો, કે પોતાના જીવનનો કોઈ નિયમ બનાવે કે હું આ વસ્તુ મારા સિદ્ધાંત વિરુદ્ધ છે. આવું શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે. તો આ સિદ્ધાંતો જે તારવવાનું કાર્ય કરે છે, એ સિદ્ધાંત એના જીવનમાં તારવે, પોતાનો સિદ્ધાંત બનાવે, ત્યારે એ સમાજની જે ઘટના હતી, એ સમાજનું જે વર્તન હતું, સમાજમાં જે વિચાર હતો, એ વિચાર એને પોતાના જીવનમાં ઉતારે. આ માટે તે માનવીના વ્યક્તિગત અને સામૂહિક વર્તનને સમજવાનો પ્રયત્ન કરે. માનવીના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણના આધારે તેનું સામાજિક અને સાંસ્કૃતિક વર્તન ઘડાય છે. એનું પણ એક એક્ઝામ્પલ જોઈએ કે ગુજરાતના મોટા શહેરમાં ઉછરેલી યુવતીના વર્તનમાં અને જંગલમાં રહેતા આદિવાસી સમાજમાં ઉછરેલી યુવતીના વર્તનમાં તફાવત તમને જોવા મળે છે. એના બંને યુવતીના કપડાં પહેરવાની પદ્ધતિ, એની બોલવાની પદ્ધતિ, એના વર્તનની અંદર જે તફાવત આવે છે, એ તફાવત જોવા તમને મળશે. રહેવાની રીત, ખોરાક લેવાની રીત, કયો ખોરાક લેવો એના પણ જુદા પડો, અભ્યાસમાં બંનેમાં ફેર આવશે. તો આ સામાજિક અને સાંસ્કૃતિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના સામાજિક અને સાંસ્કૃતિક વર્તનના આધારે માનવીના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. આથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. ત્યારબાદ આપણે જોઈએ, હવે જે આપણે જોવાનું છે એ છે મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. આ તો સીધી વાત છે. આપણે અભ્યાસ શેનો કરીએ છીએ? વર્તનનો. તો મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે, વર્તનને સમજવા માટેનું વિજ્ઞાન છે. જે વિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે એને વાર્તનિક વિજ્ઞાન કહેવાય. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશ શાસ્ત્ર વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. એવી જ રીતે મનોવિજ્ઞાન પણ વર્તનનો જ અભ્યાસ કરે છે. તો મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું હોવાથી મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. વર્તમાનમાં શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો કે સામાજિક વિજ્ઞાનો વચ્ચે તફાવત રહ્યો નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિને જો સમજવું તો આ બધા જ પાસાઓને સમજવા જરૂરી છે. શુદ્ધ વિજ્ઞાન સમજવું જોશે. શુદ્ધ વિજ્ઞાનના આધારે કંઈક એને એ વ્યક્તિના મનને, પરિસ્થિતિને સમજવી પડશે, એના વર્તનને સમજવું પડશે. પ્રાકૃતિક વિજ્ઞાન જે આપણે હમણાં જોયું એના આધારે સમજવું પડશે. સામાજિક વિજ્ઞાનના આધારે સમજવું પડશે. મતલબ કે વર્તમાન સમયમાં જો મનોવિજ્ઞાનને સમજવું હોય તો આ બધા જ વિજ્ઞાનોના પાસાઓને એક એકને આપણે સમજવા પડશે. બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ એકબીજા વિજ્ઞાનમાં કરવામાં આવે છે. દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાન માનવીની શરીર રચના ક્ષમતાના સંદર્ભમાં કરે છે. આ જ પ્રમાણે શરીર રચના જ્ઞાનનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાન પોતાના સિદ્ધાંતો માટે. મનોવિજ્ઞાન સીટી મોર્ગનના મતે મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવંશ વગેરે જેવા સામાજિક વિજ્ઞાનોના જ્ઞાનનો સમન્વય કરવામાં આવ્યો છે. ભૌતિક શાસ્ત્ર એટલે સાયન્સની અંદર આવતો સબ્જેક્ટ ફિઝિક્સ. તો એનો ઉપયોગ આમાં શું કરીએ? તો એનો ઉપયોગ માનવીની શરીર રચનાના ક્ષમતાના સંદર્ભમાં કરીએ. ક્ષમતા એટલે શું? તો આપણે શરીરની ઉર્જા, શરીર રચના હોય એમાં આપણે ઉર્જા કહેતા આપણે વિજ્ઞાનમાં 10મા ધોરણમાં ભણી ગયા કે કાર્યનો એકમ છે જૂલ છે. તો માણસ કેટલું કાર્ય કરે છે એ આપણે જૂલમાં માપીએ છીએ. એ ભૌતિક વિજ્ઞાન શીખવે છે. તો એ શરીર રચનાની ક્ષમતા જે છે એ આપણે ભૌતિક વિજ્ઞાનની મદદથી આપણે સમજી શકીએ. પણ એ તો ક્ષમતા સમજી. ભૌતિક જે વ્યવસ્થા છે, શરીરની ભૌતિક વ્યવસ્થા, એનો અભ્યાસ કરવા માટે આપણે એનો ઉપયોગ કર્યો કે કઈ રીતે આપણે કામ કરશું, કેટલું કરી શકશું, કેટલું કર્યું, આ બધી વ્યવસ્થા સમજવામાં ઉપયોગ. પણ માણસના મનની અંદરની પરિસ્થિતિ સમજવી હોય તો સીટી મોર્ગનના મતે એવું ખબર પડે છે કે ભૌતિક શાસ્ત્ર છે એ પ્રાકૃતિક વિજ્ઞાનો, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, આ બધા જ અને ભૌતિક શાસ્ત્ર, આ બધાના સમન્વયથી મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે. કોઈ એકનો હાથ નથી, કોઈ એક દ્વારા આપણે સમજી શકતા નથી.
હવે જોવાનું છે કે આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે છે. તો આધુનિક મનોવિજ્ઞાનને ઉચ્ચ મનોસામાજિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે ઘણી લાંબી સફર ખેડી છે. અત્યારની જે મનોવિજ્ઞાનની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિએ આ વ્યવસ્થા સામાજિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે જે સફર કરી છે એનો અભ્યાસ હવે આપણે કરશું. થોડો ઇતિહાસમાં જઈએ છીએ મનોવિજ્ઞાન. તો મનોવિજ્ઞાનના મન અને વર્તનને સમજવાનો ખ્યાલ માનવ ઉત્પત્તિ સાથે જ શરૂ થયો. જ્યારે માણસની ઉત્પત્તિ થઈ ત્યારે જ ખ્યાલ આવ્યો કે માણસના મન અને વર્તનને સમજવું જરૂરી છે. પણ ત્યારે આપણે એને મનોવિજ્ઞાન તરીકે ઓળખતા નહોતા. તો ભારતમાં ભરત મુનિ, પતંજલિ, એ બધા લાઈનમાં અહીંયા આપ્યા જ છે. ભરત મુનિ છે, પતંજલિ છે, ચાણક્ય છે વગેરે ઋષિ મુનિઓ અને વિદ્વાનોએ તથા ગ્રીસના એરિસ્ટોટલ છે અને આ પ્લેટો છે એમના શિષ્ય વગેરે તત્વજ્ઞાનીઓએ માનવ વર્તનનો અભ્યાસ કરવાના પ્રયત્નો કર્યા. તેમાં તત્વજ્ઞાનની અભ્યાસની પદ્ધતિઓનો ઉપયોગ થયો હતો. એરિસ્ટોટલ પછીના મધ્યયુગના જ્ઞાનની શાખાઓનો વિકાસ બરાબર થયો નહીં, પરંતુ ઈસવીસન 1600 પછી તત્વજ્ઞાનીઓએ તાત્વિક પ્રશ્નોની ચર્ચા શરૂ કરી, જેમાં વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે મન અને બુદ્ધિની ચર્ચા પણ કરવામાં આવી. તો ઈસવીસન 1600 પછી તત્વજ્ઞાનીઓએ તાત્વિક પ્રશ્નોને આધારે વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા કરી, જેમાં મન અને બુદ્ધિની ચર્ચા આવી અને ન્યાથી આ મનોવિજ્ઞાનના પાયા નંખા. આગળ જોઈએ. હવે છે રચનાવાદ. 19મી સદીના ઉત્તરાર્ધમાં આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. તો આધુનિક મનોવિજ્ઞાન 19મી સદીના શરૂઆતમાં જ થઈ અને આધુનિક મનોવિજ્ઞાનની શરૂઆત જેમણે કરી હતી, એટલે કે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા જેને કહેવામાં આવે છે એ છે વિલ્હેમ વુન્ટ. જે આ પહેલા છે આ વિલ્હેમ વુન્ટ છે. વિલિયમ વુન્ટ, એડવર્ડ ટિન્શનર અને તેમના સાથીદારોએ જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં રસ હતો. આથી મનની રચના સમજવા માટે તેમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો. મનની અંદર ચાલતી પદ્ધતિઓ, મનની અંદર ચાલતા વિચારોના નિરીક્ષણની પદ્ધતિઓ બનાવી અને આ પદ્ધતિમાં વ્યક્તિને મનોવૈજ્ઞાનિક પ્રયોગ દરમિયાન એના અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ વિશે વર્ણન કરવાનું કહેવામાં આવે. વુન્ટ અને તેના સાથીદારો રચનાવાદી કહેવાય છે, કારણ કે એમણે મનોવિજ્ઞાનની રચના કરી હોવાનું માનવામાં આવે. કે એમણે મનોવિજ્ઞાનની જે શરૂઆત થઈ એ શરૂઆતના પદ્ધતિઓની, અભ્યાસ પદ્ધતિઓની નવી જે વ્યવસ્થા ઊભી કરી, નવી પદ્ધતિઓની જે શરૂઆત કરી, એનો જે દ્રષ્ટિકોણ હતો એ એમના ફાળે જાય છે. એટલે એ જે છે એમને રચનાવાદી કહેવાય છે. આ જે રચના કરી એના ઉપર જે કાર્ય કર્યું એના વિશે જોઈએ તો હવે કાર્યવાદ જોવાનો છે મનોવિજ્ઞાન. રચનાવાદની પદ્ધતિ અન્ય મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી નહીં, કેમ કે તે પદ્ધતિનો અહેવાલ અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતો નહોતો. એ સાચી વાત હતી કે આ વિલ્હેમ વુન્ટ જે હતા અને એમના સાથીદારો હતા, એમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. પણ એ આંતરનિરીક્ષણ પદ્ધતિ છે એ દાખલા તરીકે હું અને મારી સામે કોઈ વ્યક્તિ છે, કોઈ માનવી છે, તો એ માનવી અમે બંને જણા જો વાત કરતા હોઈએ તો એના મનની વ્યવસ્થા, મારી જે અભ્યાસ પદ્ધતિ છે એના આધારે હું જ્યારે એની અંદરની વ્યવસ્થા સમજવાનો પ્રયત્ન કરતો, એના વર્તનને સમજવાનો પ્રયત્ન કરતો, ત્યારે એ વર્તન જે છે એ ફક્ત હું જ સમજી શકું. કારણ કે એ વર્તનની તારવણી કેમ કરવી એ પદ્ધતિ મેં બનાવી હતી એટલે મને જ ખબર હોય. પછી એ આખી પદ્ધતિ જે છે એનો અહેવાલ બીજા વ્યક્તિને ચકાસવો હોય, જોવો હોય તો એ શક્ય હતું નહીં. આથી આ રચનાવાદી જે અભિગમ હતો એ ઘણા મનોવૈજ્ઞાનિકો દ્વારા સ્વીકારાયો નહીં. તો શું થયું આગળ? તો આથી કેમ્બ્રિજ, મેસેચ્યુટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવીના મનને સમજવા માટેનો નવો અભિગમ અપનાવ્યો. એટલે વિલિયમ જેમ્સ છે અને આ જ્હોન ડ્યુઈ છે. તો વિલિયમ જેમ્સે સૌથી પહેલી પ્રયોગશાળા સ્થાપી. શેના માટે?
મનોવિજ્ઞાન માટે, માનસિક વિજ્ઞાન સમજવા માટે સૌથી પહેલી પ્રયોગશાળાની સ્થાપના એમાં કરી. અને એ પ્રયોગશાળાના આધારે જે અભિગમ આવ્યો, તેમણે માનવીના મનની રચનાને સમજવાને બદલે માનવી તેના વાતાવરણ સાથે પોતાનું કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તન કરે છે એનો અભ્યાસ એમણે સૌથી પહેલા કર્યો. અને વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, એન્જલ અને કાર એનો આ અભિગમ જે છે એ કાર્યવાદી અભિગમ તરીકે ઓળખાય છે. તો આ લોકોએ મનની અંદરની પરિસ્થિતિ, મનની રચના અને મનના વિચારને સમજવાનો પ્રયત્ન કર્યો હતો રચનાવાદ. જ્યારે કાર્યવાદમાં એ સમજવાનો પ્રયત્ન થયો કે મનની રચના મહત્વની નથી, પણ જે વ્યક્તિ છે એનું મન કેવા વાતાવરણમાં છે એ મહત્વનું છે. એટલે એને વાતાવરણના આધારે વર્તનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તો આ જે હતો એ કાર્યવાદ હતો. હવેના જે વાદ છે અને આગળનો જે ટોપિક છે એ મિત્રો આપણે આજે અહીંયા અટકાવશું. આની પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે.